પત્ની જે કેવું પાત્ર હે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે છે? શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં. હે ભાવેશ, આ ગૂગલ મેલ કહેવાય કે ફિમેલ? ફિમેલ. એ કઈ રીતે? કારણ કે આપણે એને કંઈ પણ પૂછીએ ને એ પહેલા તો એ જવાબ આલવાનું ચાલુ કરી દે. બૈરાની જાત ખરી ને. હે મમ્મી, આ હોની 500 નોટ તો હતી, તો પછી ભારત સરકારે 200 નોટ શું કરવા કાઢી? એમાં એવું હે ને બટા કે જમાઈ હારે જતા હતા ને તો 100 રૂપિયા આપે ને તો ઓછા પડતા હતા અને 500 નોટ આપે તો વધી જતા હતા એટલે. આ તો તમે માનતા નહીં, બાકી હું તો હે ને મારા પપ્પાની પરી હું પરી. થોડી શરમ કરો શરમ. સોળ પંખાના પાંખો હતી ની જાત ખુદ ઉડી એકતી હતી ને તોય એને કોઈ દાડો એવું નહીં કીધું કે હું તો મારા પપ્પાની પરી હું. હવે ઊભા થાવ ને, ચાંદની કે કરું, નાવા જાવ ને. હવે નાવાથી કોઈના હારા થયા હે અત્યાર સુધી? હવે ડોક્ટરે કહે હે નાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. પણ આવી ઠંડીમાં નાવાથી હું મરી જઉં એનું શું? કોઈ મરી જતું હોય. રોગ પ્રતિકારક શક્તિ વધે વાળી. કાલ કુંભમેળામાં જાઉં ને એટલે ડૂબકી ઉપર ડૂબકી મારવાની છે. જેટલી ડૂબકી માર્યો ને એટલી મારજો, પણ લુકડાનું ધ્યાન રાખજો, નહીંતર આખા કુંભ જેમ ફરવું પડશે. હેલા તમે સરપંચ બની જાવ તો? હવે તને બુદ્ધિ હે? સરપંચ ખાલી 5 વર્ષ ઓલે જ હોય અને એમાં એનો પગાર 5000 રૂપિયા જ હોય અને મારો પગાર 50000 રૂપિયા હે. હા તો એ 5 વર્ષ રહે ને તો હે ને ઈ સ્કોર્પિયો લઈને ફરે અને તમે અલ્ટુડી લઈને ફરો. હવે થોડી ઉતાવળ રાખ ને તૈયાર થવામાં. હવે તૈયાર જ છું, હેડો લો. આપણે કોકના લગનમાં જવાનું, બેહણામ નહીં જવાનું, ચાંદલો બાંધલો તો છોડ. હવે કંકોત્રીમાં ચોખ્ખું જ લખ્યું હે કે ચાંદલા પ્રથા બંધ હે. ખબર હોય નહીં. હેડો હવે મૂકો. કાલ સવારે ને વહેલા ઉઠી જજો. શું કરવા? આ બાજુવાળાને ત્યાં લગન લખવાના હે. હા પણ મને ચાલ લગન લખતા આવડે, મારે વહેલું ઉઠવું પડે. હોશિયારી મારે. પારુલ તને એક સવાલ પૂછું? હા પૂછો. ચંદ્ર ઉપર સૌથી પહેલા પગ કને મૂક્યો તો? નીલ આર્મસ્ટ્રોંગ હે. અને બીજો? બીજો એને જ મૂક્યો હોય ને, ઈ થોડો અહીંયા લંગડી રમવા ગયો તો. હેલા તમને ખબર હે શું? આપણી સોસાયટી નાકે જે ભિખારી બેહે હે ને હા. એને 3 બૈરી હે. તને અવરું સમજાણું હોય એને 3 બૈરી છે ને એટલે ઈ ભિખારી થયો હે. એક ને ખેંચવાથી 3 હાચવે હારો ભિખારી. ખબર કઈ પડે ને કઈ હોશિયારી મારતી હોય. કોક દિવસ બૈરાન વહીવટ આપો તો ખબર પડે કામ ચેતા થાય હે. શું કામ છે રીતે થાય છે? તમને અલાદીન નો ચિરાગ આલી દઈએ ને તો તમે જીન જોડે વટાણા જ ફોલાવરાવો. આમ જો નલા અમારા વાળ બહુ ઉતરે હે. શું? ટેન્શન ના લીધે. તને શાનું વારી ટેન્શન હે? આ મારા વાળ ઉતરે એનું. એ ભગવાન, મેં તમારી જોડે હેન્ડસમ પતિ માંગ્યો તો અને તમે મને વરગાડી દીધો હેન્ડપંપ જેવો. આવતા જન્મમાં આવી ભૂલ ના કરતા હો. શું ખાલી હે મારામાં પણ? આમ જો અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું લાશો. લગન પહેલા આવું કહેવાડા, લગન પછી પથારી પાથરે. એ હા હું એન પપ્પાને પૂછીને કહું. હા બ્રનલા, હા બોલ. તમારા નજરમાં કોઈ એવો છોકરો હે જે શાંત હોય, જે સુશીલ હોય, જે સંસ્કારી હોય અને જે હેન્ડસમ હોય? કોઈ દાડો કેરી, પપૈયું, ચીકુ બધું એક ઝાડ ઉપર ના થાય ગાંડી. પણ મારા બેનમાં તો કેવો છોકરો જોવે છે. તો તારી બેન વાંટી જ રહે. મમ્મી, કોલગેટ આપને. ઈ પડી ને એ તો પૂરી થઈ જઈ હે. શું પૂરી થઈ જઈ હે? હજી હે ને એને દબાઈ દબાઈને કાઢ, હાથ દાડા સુધી ચાલે એટલી હે. મોટી કરોડપતિની સોડી થઈ જઈ હે. હિમો, હા, અહીંયા પગલું સણી હતું ક્યાં જ્યું? અહીંયા ત્યાં કોઈ પગલું સણી હતું? આ રહ્યું ને પગલું સણ્યું નહીં. આ તાને પગલું સણી કહેવાય? હાસ તો તાણે આમ પગલું સણ્યું જ કહેવાય ને તાણે. ખબર પડે નહીં ને. હેલા હું તમને શું કહું, શું કે હે? આપણે લોન લઈએ તો શું કરવા લોન લેવી છે? આપણે આપણા મકાન ઉપર 2 માળ ખેંચીએ લોન લઈ અને પછી હે ને એને ભાડે આપીએ તો એનું ભાડું આવે ને આપણે. પણ તું પછી ભાડું આવશે ને તો તું હખણી નહીં રે, બાચા વગર નહીં રે. અલા ના બાજુ બાજતી હોય, ભાડું આપતા હોય ને કોઈ બાજે વાત કરે. નકર બધું આવું કચ કચ કર. નવી આવક ઊભી થઈ જાય આપણે. સાની મની જે કરતી હોય કરને. આપણે કેવી તો કર્યું. હેલા હા બોલ. તમે બધા ભાઈબંધો ગલ્લે જતા હશો, હા તાણે થમ્સઅપ બમ્સઅપ તો પીતા હશો ને? હા
તો થમ્સ અપ પીને પછી બોટલ નું શું કરો? નાખી દઈએ, બીજું શું કરવાનું હોય? હવે હે ને આ વખતે નાખી ના દેતા, ચલ તારે શું કરવું છે બોટલ? ઘરે લેતા આવજો હે ને. એની હે ને મુખવાસની બોટલ બહુ મસ્ત બને. મારા બાપ, કઈ બાજુ ઉપડી તું? હામેની રૂમમાં હુવા. હવે સાની માની અહીં હુજા ને બે એસી બારવાના હે. મોટા કરોડપતિ ની સોડી થઈ જઈ હું તે બે હેઠી તાણે. મમ્મી આ ડ્રેસ જો ને ચલો મસ્ત મને લઈ દે ને. હે અત્યારે કશું લઈ દેવાનું થતું નહીં. જાણવા તાણે આ લઈ દે ને તે લઈ દે ને. શ્રાવણ મહિનાનો સેલ આવે ને તાણે લેજે. જાણવા તાણે કપડા જ માગતી હોય હે. અજાન તાર બાપા તો જાણે કરોડપતિ હોય એવું કરે હે. આ લઈ દે ને તે લઈ દે ને. મસ્ત મજાના બૂટ હતા, તૂટી ગયા. લે બાર, આખો ગરીબ આવે ને તો આપી દેજે. શું આપી દેવાના હે? આ 1500 રૂપિયાના બૂટ કોકને આપી દેવાય? 5 રૂપિયાની ફેવિક્વિક લાઈન હાથી દે એટલે બીજા 100 મહિના ચાલે. આ શું કરો હલા? પ્લાસ્ટિક કાઢું ટીવી પરથી. ચમ નહીં કાઢવાનું હવે? ચલ નહીં કાઢવાનું એટલે હવે જૂના જેવું ટીવી લાગે, કાઢી નાખો તો તમે. આ તો કોક આવે તો કેવું લાગે કે ચાંદનું લાયા હશે. આરે પણ લાય તો 8 મહિના પહેલા જ લાય. પણ તમને શું વાંધો હે? સારું લાગે તો નવા જેવું. એવું લાગે કે હમણાં જ લાયા હશે. ભરી તું જો આખા ગામને શું દેખાડવું હોય? કાઢી કાઢીને બે જાય. આ ગાંધી બાપુનો હે ને મારા હે દુશ્મની લાગે છે. ચમ કોઈ દવા ખીચામાં ટકતા જ નહીં. કાયમ ખૂટતા જ હોય. હેલા હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે ઈ પતિ, અને પત્ની એટલે જે બે કાનેથી સાંભળે ને પછી મોઢેથી ધડાધડ. અમે ચાલ કરીએ. પણ તારી વાત છે ને તો પતિ પત્ની વાત. સારું નહીં બોલતા. પારુલ યાર ભૂખ લાગી, કઈ ખાવાનું આપને યાર. ઓલા કાજુ આપો, 1500 રૂપિયા કિલો હે. મારા બાપાને ઘરે લાવી. ના મને પેલા બાલાજીના 20 વાળા ગાંઠિયા પડ્યા ને ઈ હાલ દે. જાણે હોય તાણે કિંમત જ બોલતી હોય છે. આ તો પણ એટલા જ ભાવના હે રે. પારુલ માર પૂરી જો ઓઢવાનું આપને. કયું આ આપું કે આ મારા બાપાને ઘરે 2500 ની લઈ આપું? મારે ઓઢવું હે 2500 નું હોય કે 500 નું હોય મને કોઈ ફરક નહીં પડતું. લાઈ ને તાર જે હાલવું હોય. પણ હું તમને કહું કે આટલાનું હે એમાં શું થઈ ગયું? ભાવના કહું તમને ભાવના કહું, બધી વાતમાં નકરો ભાવ ભાવ ભાવ. મારા બાપાના તાહે લઈને આટલા રૂપિયાનું લઈને આ ગરમ હે એટલું મોંઘું હે એટલે તમને ખબર ના હોય ને. આ તે પણ એમાં ચા હું મરી જવાનો હતો, થોડુંક ટાઢું રહેતો. કહેવાનું નહીં. હોશિયારી મારે ન કરી. થઈ જતી યાર. ના હજી વાર લાગશે. અને આ શું પહેરીને બેઠા તમે? બૂટ પહેરીને બેઠો. હવે આ 1500 રૂપિયાના બૂટ લગનમાં હારા લાગતા હોય. ઓલા મારા પપ્પાએ આપે હે ને 3500 ના, ઈ પહેરી લો. પણ 1500 ના પહેરું, 3500 ના મને ઓળખે, બૂટ ને ઓળખે લોકો. હવે તો બૂટ તો જોવે જ ને, આમ હામું ના જોવે કે ચેવા હે. જો ને દેખાત હારા લાગતા કઈ ખરાબ લાગતા નહીં, મસ્ત છે. ઈ રે પહેરી લો, કાઢા જોરે નહીં હારા લાગતા. આ બૂટ ની તો ઠીક છે, પણ ઘડીએ વળીએ તારા બાપા આલ્યું ને આટલા રૂપિયાનું ફેન એવું છે બોલ. પણ ઈ એટલા પૈસાનું જ છે તે, અને હારું હે ચેલું કંપનીનું મસ્ત. અને આ તમે જો કંપની વગરના લઈ લઈને હેડે આવો. રોઈ પી જઈ. કાઢ નાખો જો અને પહેરો ઈ રે. અને હું તૈયાર થઈ જોતા સુધીમાં. થઈ જઈ તૈયાર બારું. હા થઈ ગયો તૈયાર. અરે વાહ, ડ્રેસ બહુ મસ્ત લાગે. હે ને 5000 નો ડ્રેસ છે, પછી હાર જ લાગે ને તાણે. અને મારા પપ્પા તો એવું કહેતા હતા હજી 2-3 ડ્રેસ લઈ લે કે. હા તે પણ કિંમત શું ક્યાં કરે છે એમાં? તારા પપ્પા હે તો લઈ આપે તને. આ પણ હું તમને કહું કે આટલાનો હે વાત એ કરે. ભગવાન, કેટલો મોંઘો ડ્રેસ લેવડાય. કિંમત બતાય કરે છે. આટલો બધો મોંઘો ડ્રેસ લેવડાય તો હાર જ લાગે ને તાણે. હેડ ને બાપા તૈયાર થઈ ગઈ તો તું હેડ. આ જો નાલા શું જોઉં? આ ટોબા જેવું છે તમારું એસી. 15,000 ના નાખી મૂક્યા હે, ચાલતાય નહીં. આ મારા બાપાને ઘરે જો 70,000 નું એસી છે. આમ ચાલુ કરે ને તો 5 મિનિટમાં તો આખો રૂમ ઠંડો થઈ જાય. પણ એમાં શું છે? તારા બાપો પૈસા વાળો છે, આપણે થોડા મિડલ ક્લાસ છીએ. તાણે આ પણ ચાલતું નહીં, શું કરવાનું આને? લો આ તો તારા બાપાના જાતા છે, તા જઈને હુઈ જા. મારા બાપાને ઘરે થોડી જવાનું હોય હુવા. જાણે હોય તાણે આટલા રૂપિયાનું લઈને મારા બાપાના તાહે લઈને લોહી પી તાણે જઈ નખાવ થોડું હરખું વ્યવસ્થિત. લાઈજે. તાણે ચાલતું જ નહીં ને. આ પાવર જતા રહ્યા તારો બાપ. નકરી લોહી પીતી હોય છે. અને 15,000 માં એસી શું તારા બાપા આલે હે? 15,000 નું તો કુલર નહીં આવતું તારો બાપ. તારા બાપા નગરા કમે બેઠા એટલે બધી વસ્તુમાં મારા બાપા આમ ને મારા બાપા આટલા રૂપિયાનું લઈ આપ્યું. અહીં શું ભીખ માંગીએ આપણે? ચાલુ નહીં થતું પછી શું કરું તાણે? પણ ચાલુ ના થાય તો પાવર તો જોવાય કે નહીં, બુદ્ધિ વગરની.
શાની ગોળી કરે તું? આ તો મને ભૂખ નથી લાગતી ને એટલે ભૂખ લાગવાની દવા છે. તું આવી ભૂખ લાગવાની ગોળીઓ કરવાનું રવા દે ને કે એક દાડો તું ચોક્કસ મને ભૂખ ભેરો કરીશ. ભૂખ લાગવાની ગોળીઓ કરે એમના મેં તપેલા ચાટીને ખાઈ જાય બધું. હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારી હંગાત થયા.